કેટલા રોટલા બનાવવાના છે તમારે? 14-15 રોટલા કરવાના. જામ ઘી ચોપડી દેવાનું. મીઠું ને પાણી, બાજરાનો લોટ, એક બંસાલો. અહીંયા રોટલો ઓલરેડી બને છે અને રોટલો કહે બાજરાનો. પછી આમ લોટ બાંધવાનો, ઘટે તો પાણી નાખવાનું. જો આવી રીતે પ્લાસ્ટિકનો ગ્લાસ લઈને પછી આમ પાણી નાખીને થોડોક ટૂંકવાનો જોઈએ ને. જો આ રોટલો પાછો ફેરવવાનો, સાઈડમાં એ કરતું જવાનું. આવે તો ભલે ના આવે, તમે શીખડાવો હો ને, આવવા દો બસ. પછી આમ તાલી વગાડવાની એટલે બની જાય રોટલો. આમ ફેરવતું રહેવાનું, બરી ન જવું જોઈએ. ધીસ ઇઝ માય રોટલા. ચોખા અને મગની દાળ, 3 ભાગના ચોખા અને 1 ભાગની મગની દાળ નાખવાની. આનું ધોવાની હે, લાઈક ધીસ યુ શુડ બી વોશિંગ. હવે ન ધોવાની કે જે કર ધોવાનું. કેટલું પાણી ભરવાનું કેમ ખબર પડે? રેખાબેન 10 છાલિયા નાખ્યું થઈને એમ ખીચડી. જો ખીચડી હોય ને 3 ભાગ નાખ. મીઠું નાખી દીધું. હા, હલ્દી નાખે છે. આ ગયું ઘી અને ગેસ ઉપર મૂકશું. ફૂલ ગેસે મૂકવાનું, ધીમા ગેસે. પહેલા ફૂલ પછી તેમાં બટર ખાલી. अभी बन रहा है सब्जी. किसोड़ा बटेकाનું શાક બનાવવાનું છે આપણે. અહીંયા થોડુંક તેલ લઈ લીધું છે, જીરું, ચોપ્ડ ગાર્લિક, હિંગ, અસફોટેડિયા, એડ હલ્દી, ગાર્લિક ચટણી. And now mix. Ghee soda. I don't know what is ghee soda in English. Turiya bhai. Now mix it again. Salt, ગરમ મસાલા, ચટણી, ધાણા જીરું જીને નાખવું પડે. ચટણી આનાથી શું થાય? વરાળથી બફાય. ઓકે, સો ખુલતું જ નથી યાર. હા, ખુલી ગયું. હા, સરસ. સ્મેલ કેમ થઈ ખાવાની? હા, એટલે ચડી જાય. પડ્યા કેટલો રસો થયો જો. શાક બની જાય પછી આ સંભારો વઘારવાનો છે. આમ તો જો કેટલો રસો થયો. મીઠું, ખાંડ અને રાઈનો બોરો અને લીંબુ અને તીખા મરચા છે. આ તીખા તમે કઈક નાખ્યું આમાં? અચ્છા, નથી ફૂટતી. રાઈ, હિંગ, હલ્દી, હું ચાખી દઉં હું, મેન કામ કરું હું. ધુબક્યા પડે ને ત્યાં સુધી ગરમ કરવાનું. તુરિયાનું શાક, છાશ, જીમરી મસાલા, અરે છાશ, પાપડ, વેફર, મુરબો, ખીચડી, બોરાવાળા મરચા, સંભારો અને રોટલો. ગુજરાતી ભાણું.